આજ આનંદ માણવાનો છે આપણે બધા જ દુઃખોને ભૂલીને કથા સાંભળવાની અને આ કથાનો એક શબ્દ જો અંતકાળે યાદ આવે ને મારો સ્વામિનારાયણ ભગવાન એમ કે મારો ભક્ત મારો સંત કોઈ કથા કરતો હોય કોઈ ઉત્સવ કરતો હોય એની ઝાંખી જો અંતકાળે એને થઈ આવે ને મારા ધામની પ્રાપ્તિ થાય મારા ધામની પ્રાપ્તિ થાય ભાવે કુભાવે પરાણે પણ કથામાં બેસો ભલે આયા નથી આવી શકતા ટીવી ચાલુ કરી અને ઘરે કથા સાંભળો મારી એકની કથા નહીં જેની કથા આવતી હોય તમે કથા સાંભળો કથાનો એક શબ્દ પણ તમારા જીવનમાં પ્રવેશ કરી જશે ને અસદગતિએ તમે જવાના હશો ને સદગતિ તમને પ્રાપ્ત થશે આજ મારા મહાદેવના મનમાં એમ થયું છે મારે મારા ઈષ્ટના દર્શન કરવા માટે સ્વયં જવું મૂંઝાણા શું કરું કયો વેશ લઉં બહુ મૂંઝાણા છે અને અંતે નક્કી કર્યું છે કે એ તો બધું જાણનારો છે એની પાસે બીજો વેશ લઈને નથી જવું મારે જે થવું એ થાય પણ મારા ઈષ્ટના દર્શન મારે કરવા છે મારા ઠાકોરના દર્શન મારે કરવા છે આજ વેશે જાવ અને હવે કૈલાસપતિ આવ્યા છે ગોકુળની ગલીઓમાં અલખની રંજનનો નાદ આજે ગોકુળની ગલીઓમાં ઘૂમવા માંડ્યો છે અરે અંતર મંતર જાદુ જંતર ઊંચું ખાખી બાવો અંતર મંતર જાદુ જંતર ઊંચું ખાખી બાવો અલખની રંજન હવે મારો એ કૈલાસપતિ ગોકુળની ગલીઓમાં ઘૂમવા માંડ્યો છે ઊંચે ઊંચે મંદિર તેરે ઓર ઊંચા તેરા ઓ કૈલાસ વાલે हम करते तुझे प्रणाम हम करते तुझे प्रणाम नगर में जोगी आया गाँव से जोगी आया यशोदा के घर आया ये आके अलग जब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ये भोलेनाथ अरे अंतर मंतर जादू जंतर हुचु खाकी बावो अंतर मंतर जादू जंतर हुचु खाकी बावो अलख निरंजन अलख निरंजन अलख निरंजन અને હવે ગોકુળની ગલીઓમાં મારો સદાશિવ બાલકૃષ્ણના દર્શન કરવા માટે આજે ગલીઓમાં ઘૂમી રહ્યા છે મનની અંદર પોતાના ઈષ્ટ પ્રભુના દર્શનની લાલસા આજ જાગૃત થઈ છે મનમાં વિચાર કરે આવા નાના બાલ પ્રભુ હમણાં જ જેનું પ્રાગટ્ય થયું છે એ બહાર નહીં નીકળે એ ઘરમાં હશે અને ઘરમાં મને કોઈ જવા નહીં દે કાંઈક યુક્તિ મારે કરવી પડશે વિચાર્યું હું જ્યોતિષ બનીને જાઉં અને પરમાત્મા માટે છે ને હું તો ત્યાં સુધી કહું છું બેશરમ બનવું પડે ને તો પણ આપણે બનવા તૈયાર બાપ આપણે બનવા તૈયાર એના માટે ગોપી બનવું પડે ને તો ગોપી પણ બનાય કારણ મારો વૈષ્ણવ એમ કે છે આ જગતની અંદર પુરુષ જો કોઈ હોય ને તો માત્ર ને માત્ર કૃષ્ણ છે આપણે બધાય ગોપીઓ છીએ
અને ગોપી ભાવે જ આપણે કનૈયાને ભજવાના છે. મનમાં વિચાર કર્યો, ગોકુળની ગલીઓમાં ઘૂમવા માંડ્યા. નિરપેક્ષ શિવ આજે સાપેક્ષ બન્યા છે. ગલીઓમાં ફરતા ફરતા અલખની રંજનનો નાદ આજે વહાવા માંડ્યા છે. હે અંતર મંતર જાદુ જંતર હુચું ખાખી બાવો, અંતર મંતર જાદુ જંતર હુચું ખાખી બાવો. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અને બરાબર અલખ નિરંજનનો નાદ ગોપી સુધી પહોંચ્યો છે. જોવે गोपी दौड़ती दौड़ती गई. बाबा कहां से आवत हो? तो का नाम का है? सदाशिव मुंजाणा. હવે મારે કેવું શું આને? હું ક્યાંથી આવું છું? તો કે क्या करना है? मैं कहां से आवत हूं? तारे શું છે કે? अरे बाबा हमारी यहाँ नंद और यशोदा है ना, वाके वहाँ पे ठाकुर की बड़ी कृपा है गई. बड़ी लंबी उम्र के बाद वाके वहाँ पे छोरो हुआ है, लालो भयो है. बाबा आप ज्योतिष जानो हो का? અને સદાશિવ તો રાજી થઈ ગયા. ઢળવું તુને ઢાળ મળ્યો. જો હું જ્યોતિષ બનીને જઈશ तो મને प्रवेश મળશે. अरे हाँ हाँ गोपी, हम तो सब जानत है. अच्छे अच्छों के जोश हमने सुधार भी दिए हैं और अच्छे अच्छों के जोश हमने बिगाड़ भी दिए हैं. हमारा तो काम ही ये है. अरे अंतर मंतर जादू जंतर हुच्चू खाकी बावो, अंतर मंतर जादू जंतर हुच्चू खाकी बावो. अलख निरंजन. बाबा एक काम करो, मैं मोरी मैया से पूछ के आती हूँ, नंदरानी से पूछ के आती हूँ और फिर आपको वा के घर पे लेके जाती हूँ. अरे जा जा गोपी, जल्दी पूछ के लेके आ, जल्दी मुँह के बुलाए के लेके जा. અને દોડતી દોડતી હાફતી હાફતી ગોપી નંદાલયમાં આવી. અરે યશોદા સુનત હો કા? અરે ગજબ હે ગયો मैया, गजब है गयो. अरे का गजब है गयो रे बावरी, काय चिल्लावत है? अरे मैया पहले तो गजब ठाकुर की कृपा है गई, थारे वहां पे लालो भयो. और मैया अपने गोकुल में एक बड़ो ज्योतिष आयो है. मैया बहुत अच्छे अच्छे जोश जोवत है और बहनों ने ज्योतिष में बहु विश्वास हो. यशोदा पिघड़ी गई, यशोदा पिघड़ी गई. अरे गोपी का बात करे थे? ज्योतिष आयो है? हाँ मैया बहुत बड़ो ज्योतिष आयो है. और वाको बाल है ना मैया, वो तो बहुत तेजस्वी है. मौके तो बहुत बड़ो ज्योतिष लागत है. जाजा गोपी जल्दी बोलावीने लेती आओ. અને આ બાજુ ગોપી સદાશિવને બોલાવવા માટે આવે. અને મૈયાએ તો સરસ મજાના રત્નો હીરા જે દેવાનું હતું એ બધી જ દક્ષિણાઓ મોટા મોટા ટોપલામાં તૈયાર કરી. કારણ લાલો આવી ગયો છે ને, હવે લક્ષ્મીની કોઈ ચિંતા જ નથી. કારણ જ્યાં ભગવાન છે ત્યાં લક્ષ્મીને આવવું જ પડે છે, એના વિના એ રહી શકતી નથી. બાકી યશોદા કોઈને એક બોઘેની છાસ પણ આપતી નહોતી, એટલી લોભણી હતી. પણ કનૈયો આવ્યો ને એટલે મોટા મનવાળી બની છે. ले भिक्षा निकली नंदनाणी, कंचन थाड़ भरायो. लो भिक्षा जोगी जाओ आसन पर, बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी, कंचन थाड़ भरायो. लो भिक्षा जोगी जाओ आसन पर, बालक मेरो डरायो. नगर में जोगी आया, ए भेद कोई समझ न पाया. ये जाके अलख जगाया हो, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. जोगी जोगी रे देखो, नगरी में जोगी आया. ए नगरी में जोगी आया, नगरी में जोगी आया. આયો આયો રે મૈયા વાલા જોગી આયો. ए जोगीरा 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 जोगीरा.
जोगीड़ा 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 जोगी जोगी रे देखो नगरी में जोगी आया अलोक निरंजन। अरे अंतर मंतर जादू जंतर होछू खाकी पावो अंतर मंतर जादू जंतर होछू खाकी पावो અલખ નિરંજન અને બરાબર ગોપી દોડતી દોડતી આવી બાબા ચલો ચલો જલ્दी नंदालय पे चलो माँ यशोदा ने बोला है आप हमारे लाला के जोश जोवो અને સદાશિવ ને તો એ જ જોતું હતું આવ્યા છે બરાબર નંદાલયમાં પ્રવેશ કર્યો મનની અંદર એક જ ઈચ્છા છે મારા ઈષ્ટ પ્રભુના દર્શન કરવા છે બરાબર નંદાલયમાં પ્રવેશ કરે નંદાલયમાં પ્રવેશ કરતાની સાથે જ મૈયા બહાર આવે મૈયાએ તો મોટા મોટા રત્નોના હીરાના જે દેવાનું હતું બધાય ટોપલા બહાર રાખ્યા પણ સદાશિવને જોયા ને મૈયાના મોતિયા મરી ગયા આનો વેશ તો જો આ મારો લાલો આને જોશે તો મારો લાલો બી જશે ને પણ માં તારી લાલો આખા જગતને બીવડાવવા વાળો છે જગત આખું એનાથી તો ડરે છે માં મૈયાના મનમાં વિચાર આવ્યો આને જોશે ને મારો લાલો ડરી જશે અને મારા લાલાને નજર લાગશે પણ યશોદાને નથી ખબર તારા લાલાની નજર કોઈને ન લાગે તારો લાલો તો બધા ઉપર નજર નાખનારો છે માં નજર નાખનારો છે मैया ना पाड़ी गोपी ने खिजानी गोपी कहाँ है तो कि पत्तों नहीं चलत है का या को वेश तो देख कितो भयंकर है त्रिपुंड माला ऊर्ध्व पुंड्र और या को कपड़े पहनने को भी भान नहीं है और तो के पत्तों नहीं है का या को वेश तू देख इतो भयानक है लालो देख जाएगो तो लालो रोएगो नहीं का पण मैया ते कीधुं એટલે લાવી बस हवे एक काम कर आ बधु आव्युं छे हवे आपणी घरे आव्या छे आ ज्योतिष ब्राह्मण आव्या छे तो आने दक्षिणा आपीने तू वडावी ले पण मारे मारा लालाना जोश जोवडावा नथी घसीने यशोदाए सदाशिवने ना पाड़ी दीधी महाराज लो आ बधी ज दक्षिणा छे ने ए तमे लई जाओ तमारा माटे ज छे पण मारे मारा लालाना दर्शन अथवा तो लालाना जोश तमारी पासे जोवडावा नथी सदाशिव मूंझाया मन में विचार करे कैलाश थी धक्को खाधो छे एना माटे सदाशिव बहनो पण आ युक्ति तो मारी खोटी पड़ी अने चालू कर्युं छे मैया मोके का समझत है रे तू तो कि दक्षिणा के लिए मैं यहाँ पे आयो हो का मोके सब पता है मैया मैं सब जानू हूँ तारे वहां पे बहुत धन है और इतनी उदार तू काहे को बनी है ना वो भी मौके पता है पहले तो तू कंजूस थी कंजूस किसी को एक छाछ की कटोरी भी नहीं देती थी और आज बहुत उदार बनत है का मैं सब जानू हूँ मैया मैं तो अच्छे अच्छों के जोश मैंने सुधार दिए और अच्छो अच्छों के मैंने बिगाड़ भी दिए हैं मौके तो की दक्षिणा नहीं चाहिए जा અને યશોદા ખીજાયા એક તો આ ભામણ પાછો નખરા કરે છે આટલી બધી દક્ષિણા આપી અરે બાબા હજી તમારે કઈક વધારે જોતું હોય તો બોલો પણ આમ તમે આમ રોપથી વાત ન કરો તમને ખબર છે હું કોણ છું मैया मैं सब जानू हूं तू कौन है જો મહારાજ તમારે આ દક્ષિણા ઓછી પડતી હોય તો મને કયો હું વધારે લાવી આપું પણ મારે મારા લાલાના જોશ નથી જોવડાવા અને સદાશિવ કહે છે કે માં तारी आ दक्षिणा ने दौलत लेवा माटे हूँ नथी आव्यो मां हूँ तो तारी आ दक्षिणा मारे शू करवी छे सदाशिव जिद करे मां मैया पण जिद करे बन्ने जिदे चढ़्या छे आजे ये जंगल में रहना इसे हम क्या करें मैया जंगल में रहना जरूरत है जिनकी वो न हजम करे
एक बात कहता हूँ मैया, एक बात कहता हूँ मैया, ना करना इनकार, अपने लाला का दर्श करा दे एक बार, तेरे लाला का दर्श करा दे एक बार। रूम माल और सिरगंधारा, ये रूम माल और सिरगंधारा, सर्वों का है हाथ, जटाधारी जोगी आया यशोदा के द्वार, जटाधारी जोगी आया यशोदा के આજે સદાશિવ કહેવા માંડ્યા મૈયા તારી આ ભિક્ષા મારે નથી જોઈતી, તારી ભિક્ષાને લઈને હું શું કરીશ માં, આ ક્યાં નાખીશ, આનો તો મને શોખ જ નથી, હું તો જંગલમાં રહેવા વાળો છું માં, તારી ભિક્ષા મારે નથી જોતી, તો મહારાજ તમારી ઈચ્છા શું છે મૈયા, મારે કાંઈ નથી જોતું, બસ એકવાર તારા લાલાના દર્શન તું કરાવી દે, બસ મારે બીજું કંઈ નથી જોતું। મૈયાએ આજે જીદે ચડી, દેખ बाबा ज्यादा उछल पटल मत करियो, तो के पता नहीं मैं कौन हूँ, ये लाला के पिता है ना, ये गोकुल के मुखिया है, मैं भी महारानी हूँ, तो जानत नहीं है मैं कौन हूँ। अरे मैया काहे गयो तू महारानी है तो, मैं भी बाबा हूँ, तो के पतो नहीं ये जोगी हट है मैया, बाल हट तो तूने देखी नहीं होगी, और स्त्री हट तो तू करती ही है, लेकिन ये जोगी हट है, तो के लाला के दर्शन मुझे कराई दे, मैं यहाँ से चलो जाऊंगा। मैया के जन नहीं हूँ नहीं करावानी, हाले गोपी जल्दी अंदर आओ, मैया तो खीजाणी अने गोपी ने लई अने अंदर आवी गए। सदाशिव के मां जाऊ होय तो जा, ज्यां सुधी तारा लाला ना दर्शन नहीं कराव त्यां सुधी हूँ अहींथी जईश नहीं। अने सदाशिव तो नंदालयनी अंदर बराबर धूणी धपावीने बेसी गया। अरे ऐसे मानोगे नहीं शिव जी बोले, तुम ऐसे मानोगे नहीं शिव जी बोले, ये हटकर खड़े हैं द्वार शिव शंभु बोले, ये लाकर लकड़ी धुनी बनाई, जय हो हेला कर लकड़ी धुनी बनाई, जुट गया इजहार, और भोलेनाथ ने अर्ज करी नंदलाल को, और भोलेनाथ ने अर्ज करी नंदलाल। अने थयुं एवुं मैया दिमेकथी बारी खोले अने जोवे, अने जेवी मैया बारी खोले त्यां तो शिवजी धूणी देखावीने बेसी जाय, हाथमां कंईक मंत्र फूके, अरे अंतर मंतर जादू जंतर हुचू खाकी बावो, अंतर मंतर जादू जंतर हुचू खाकी बावो, आम करीने एवी मुठ मारे त्या तो अग्नि प्रगट थाय। देख गोपी ये का करत है, अने धूणी देखावीने मारो सदाशिव बेसी गयो हो। धूणी रे दखावे बेली अमे तारा नामनी, ओ धीर धूणी रे ए दखावी बेली अमे तारा नामनी, अमे तारा नामनी रे अलख नारे धामनी रे, धूणी रे दखावे बेली अमे तारा नामनी, ओ रे धूणी रे ए दखावी बेली अमे तारा नामनी। अने सदाशिव धूणी देखावीने बेसी गया, पण परमात्मा ने प्रार्थना करे कि हे द्विभुज नारायण, तारा दर्शननी पीपासामां कैलासथी अहींया आव्यो छुं, શું આ આખ્યાને તારા દર્શન નહીં થાય પ્રભુ? મારા મનની એક જ ઈચ્છા છે, તારા દર્શન કરવા છે, કંઈક ચમત્કાર કર। અને શિવજીની ઈચ્છા આજે પૂર્ણ કરવા માટે મારા દ્વિભુજ નારાયણે લીલા કરી બાલકૃષ્ણ રડવા માંડ્યા છે।
અને બરાબર એવા રડ્યા, અચાનક રડવા માંડ્યા. સુતાતા ઘોડિયામાં કોઈ બોલાવ્યા નથી, અચાનક રડવા માંડ્યા. મૈયા ઘોઘરો લઈને આવી, ઉલુલુલુ મારો દીકો ન રડીશ. અરે બેટા રડાય નહીં. બધી ઘોઘરો લીધો, જે વસ્તુઓ બધી હતી એ બધી જ લીધી. આ યશોદા મૈયા હતી. જો આજની હોત ને તો કે તારા બાપ જેવો જ થયો છો, કે છાનો રહેતો નથી, કે તારા બાપ જેવા જ લક્ષણ છે, કે આજની હોત ને તો એમ કે કાં 2-3 થપ્પડ માર દે. પણ યશોદા હતા, જેટલા મનાવે એટલો કનૈયો રડવા માંડે. અને યશોદા જ્યારે મનાવતા થાકી ગઈ એટલે ગોપીને કીધું, ગોપી નક્કી ઓલો બાવો આવ્યો છે ને એને જ કંઈક કર્યું લાગે છે. થોડોક દરવાજો ખોલે ત્યાં તો સદાશિવ પાછા ચાલુ થઈ જાય. મૂઠ મારે ને એવી ઘા કરે, અગ્નિ હો. અને ગોપી ડરી જાય. હા મૈયા, ચોખ્ખી વાત છે, આએ જ કંઈક કર્યું લાગે છે. હવે ગોપી જાને એને કેને આ બહુ મોટો ચમત્કારી લાગે છે, એ તો સાબિત થઈ ગયું. ગોપી એને કેને આપણો લાલો બહુ રડે છે, હવે લાલાને છાનો રાખવા માટે કંઈક ઉપાય બતાવે. ગોપી દોડતી આવી, બાબા हमरो लालो बहुत रड़त है, वाके कछु है गयो है, बाबा कछु चमत्कार कर दियो. शंकर के मारी पे टाइम नहीं छानी मुने जा के आई हैव नो टाइम, आई एम वेरी बिजी इन माय वर्क. मारी पास टाइम नहीं के. अरे बाबा आप तो परोपकारी हो ना, तो के बोला ना मुके पास समय नहीं है, जा यहाँ से जती रहे. અને દોયડી ગોપી મૈયા એ તો ના પાડે છે. હવે હલવાણી માતા ગરબે રમે પછી તો ક્યાં જાય. મૈયા આવી બાબાને પગે લાગે, બાબा तुम तो दयालु हो, तुम तो परोपकारी हो, परोपकार के लिए तो तुमने देख लियो है ना बाबा. हम तो गृहस्थी है, हमारी भूल है गई बाबा. मोरो लाल है ना बहुत उदम मचावे है, वाको कछु है गयो है बाबा, कृपा कर दो. सदाशिव के ना मैया मारी पास टाइम नहीं, હવે મને મારું તપ મરેવા દે. કે પાછા હાથમાં મોટ ભરે, અંતર મંતર જાદુ જંતર હુચ્ચું ખાખી બાવો, અંતર મંતર જાદુ જંતર હુચ્ચું ખાખી બાવો. અને એક મુઠ નાખે ને ત્યાં તો ચકલા ને ચકલી થઈ જાય. અને ગોપી જોવે, देख मैया गजब है गयो, मैया गजब है गयो, देख ये बहुत बड़ो ज्योतिष है मैया. बाबा मोरी भूल है गई, मोर सूत बहुत उदम मचावे है, वाको कछु है गयो है बाबा, कृपा कर दो, तुम तो परोपकारी हो. सदाशिव मन में के जो बहु नखरा करीश ने तो हपूचू जाहे के लाओ के. अच्छा मैया चल, तो के मैंने माफ कर दिया, जा लेके आ तेरे लाल को. અને દોડતી દોડતી માં યશોદા બરાબર કનૈયાને લઈને બહાર આવી છે. અને દ્વિભુજ નારાયણના દર્શન થતાની સાથે જ मैं तुझको देखूं तू मुझको देख और देखते देखते हो जाए एक. आज बे अखिया एक बनी सदाशिव बराबर कृष्ण જોવે અને મારા ભોળાનાથને ત્યાં ને ત્યાં સમાધિ લાગી. હો અવાક થઈ ગયા. અને ઘટના એવી ઘટી, સદાશિવના જેવા દર્શન થયા ને લાલાએ રડવાનું બંધ કરી દીધું. અને ગોપીને ચીટલો ભર્યો, દેખ गोपी मैं जब मनाती थी तब तो ये कुछ मानतो नहीं, तो या के दर्शन पाए और लालो रोने से बंद है गयो. नक्की गोपी ये बड़ो चमत्कारी बाबा है. पण आज कृष्ण दर्शन नी पिपासा जारे पूर्ण थई, जीवनी इच्छा आज पूर्ण थई, शिवनी इच्छा जारे पूर्ण थई, शिवने परम आनंद थयो छे. लाला ने हाथ में लीधो छे, 5 प्रदक्षिणाओ सौथी पहला फरी छे. सूरदास बलिहारी यशोदा जुग जुग जीते रो जायो.
बजायो पंचबेर परिक्रमा की सिंगी नाद बजायो सूरदास बलिहारी यशोदा जुग जुग जीते जायो नगर में जोगी आया यशोदा के घर आयो ये आगे अलग जगायो ये देखो समझ न पायो आयो आयो रे मैया माला जोगी आयो 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 रे मैया माला जोगी आयो नगर में जोगी आयो वेद कोई समझ न पायो यशोदा के घर आयो ओ सबसे बड़ो तेरो नाम भोलेनाथ 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 અને લાલાના દર્શન થતાની સાથે જ શિવજીને પરમ આનંદ થયો છે. માં યશોદાએ શિવજીને પૂછ્યું, બાબા गजब है गयो आज, हमारी बहुत बड़ी भूल थी बाबा, हमारे लाल के दर्शन तो के न कराते ना तो आज अजब है जतो गजब है गयो बाबा. कब से मैं मना रही थी बाबा, लेकिन लाला मान ही नहीं रहा था. सदाशिव मनवा के माँ ये तो चमत्कार तारा लाला नो छे. अरे बाबा वो तो बात बताओ, आप कछु ज्योतिष ज्योतिष जानत हो का? अरे मैया बहुत ज्योतिष हम जानत है. बाबा एक काम करो, मारा लाल ना पण जोश तमे जोई आपो ने बेनो ने छे ने ज्योतिष ऊपर बहु विश्वास होय. जल्दी मोटो थाय ने जल्दी पेणे ने एनी वहू आवे ने एनी हारू बाधू ने मारे टाइम पास थाय ने. बोलो जय स्वामीनारायण. मैया के छे ज्योतिष जोई आपो, लावो लावो मैया. अरे मैया ये तेरे लालो है ना, बहुत बड़ो महावीर है, महापराक्रमी है. माँ आना हाथे तो बहु मोटा मोटा पापीओ ना वध थवाना छे. मैया यशोदा केवा मेंडा वो सब बात छोड़ दो, साइड में रख दो. या को बिहा होएगो का नहीं, आनी लगन थाय के नहीं? अरे माँ आना तो बधा बहु लगन थवाना छे. हैं माँ एक नहीं 10 नहीं. यशोदा तो आम आम गोटे चढ़ी गया. बाबा का बोलत हो? तो के पत्तो भी है का? तो के बान है का बाबा? का बोलत हो? अरे मैया 16,108 के साथ या को बिहा होगो. और मैया तू चिंता मत कर, या की सब व्यवस्था तुझे नहीं करनी पड़ेगी, पर आनी बधी व्यवस्था ई करी लेसे. मैया तू तो राज करीश. अने बोला नाथ ने आशीर्वाद आपी एना दर्शन करी અને સદાશિવ હવે આવ્યા છે કૈલાસમાં. શુકાચાર્ય કહે છે કે પરીક્ષિત, આઠમના દિવસે રાત્રે પ્રભુ પ્રગટ થયા. નવમીની વહેલી સવારે ગોકુળમાં નંદ મહોત્સવ થયો. 12ના દિવસે સદાશિવ આવ્યા અને હવે આવી છે 14. આજે बराबर कन्हैयानी छठी नो दिवस छे. अने छठी ना दिवसे विधाता लेख लखवा आवे, पण विधातानी जग्याए आज पूतना ए भगवाननी धात्री बनीने आवी छे. गोकुळनी गलीओमां पूतनाए प्रवेश कर्यो छे. 16 शणगार सजीन पूतना आवी. अद्भुत शणगार छे. अप्सराने पण लज्जित करे एवी सुंदर अविद्याનું સ્વરૂપ લઈ અને પૂતનાએ ગોકુળમાં પ્રવેશ કર્યો છે. પણ ઘટના એવી ઘટી છે રાજા, ભગવાન બાલકૃષ્ણ જ્યારથી પ્રગટ થયા ને બસ ગોકુળવાસીઓનો ચર્ચાનો વિષય જો કોઈ હોય
તો એ માત્ર ને માત્ર બાલકૃષ્ણ છે. નાના નાના ગોપ ગ્વાલો સાથે રમતા હોય, બરાબર પૂતના ધીમે ધીમે ગોકુળની ગલીઓમાં પ્રવેશ કરે. 4-5 બાળકો રમે છે. આ બાળકો બધાય લાલાની વાત કરે છે. नंद को छोरो, जब बड़ो हो जाएगा ना तब हम सब साथ में गैया चराने जाएंगे, हम साथ में गिल्ली डंडा खेलेंगे. बस अब तो हम ठाकुर से यही प्रार्थना करते हैं, नंद को लाल जल्दी बड़ो हो जाए. 4-5 बाળકો આવી વાતો કરે છે. આ વ્રજ ભાષા છે. અહીંયા પૂતના બરાબર કનૈયાનું નામ સાંભળે નંદજીના ઘેર છોકરો થયો છે એ વાત સાબિત થઈ ગઈ. પૂતનાએ મનમાં નક્કી કર્યું કે હું આવી છું, મારું મિશન સક્સેસ જશે, પણ હવે ક્યાં રહીએ છે એ ગોતવો છે. ઠુમક ઠુમક ચાલે. થોડીક આગળ ગઈને ત્યાં તો 5-6 પનિહારીઓ પાણી ભરીને જતી હતી પોતપોતાના ઘરે. કૃષ્ણ જ જેનું જીવન છે, જેના જીવનનું મધ્ય બિંદુ, કેન્દ્ર બિંદુ માત્ર ને માત્ર કૃષ્ણ છે, એવી ગોપીઓ વાતો કરે. જ્યારથી આ યશોદાને ત્યાં લાલો થયો છે ને, બસ મને તો એમ થાય છે કે આખો દિવસ એની પાસે રહું. બીજી ગોપી કે મને તો ત્યાંથી જવાનું મન જ નથી થતું. અરે એટલે તો હું યશોદાના વાસણ ઉટકવા જાઉં છું, એની ગાયનું વાયદું કરવા જાઉં છું, એના કપડાં ધોવા જાઉં છું. ત્યાં ત્રીજી ગોપી કે જલ્દી મોટો થઈ જાય, બસ જલ્દી એ મોટો થાય. અમારા મનની ઈચ્છા એ જ છે, કનૈયો જલ્દી મોટો થાય. પાંચમી ગોપી કે થોડો કાળો છે પણ કામણગારો બહુ છે હો. કે ભલે કનૈયો કાળો રહ્યો પણ એના જેવો કામણગારો આ જગતમાં કોઈ ન થયો. એના જેવો કામણગારો આ જગતમાં કોઈ ન થયો. એક દિવસ રાધાએ કૃષ્ણને પૂછ્યું, તું કનૈયા તુંય મારી જેમ રૂપાળો હોત તો આપણા બેયની જોડી કેવી જામત? ત્યારે કનૈયો કે રાધા રેવા દે, હું રૂપાળો હોત ને તો તારો કોઈ ભાવે ન પૂછત. હું રૂપાળો હોત ને તો તારો કોઈ ભાવે ન પૂછત. અને આ જગતમાં કનૈયો મળ્યો ને ત્યારે રાધા પ્રખ્યાત થઈ છે, અને કનૈયાને રાધા મળીને એટલે કનૈયો પ્રખ્યાત થયો છે. આના જેવી યુગલ જોડી આ વિશ્વમાં કોઈ નથી. અદ્ભુત કૃષ્ણ અને રાધાનો પ્રેમ છે હો. સુર અને તાલને જો કોઈ આપનારું હોય તો માત્ર ને માત્ર એ કૃષ્ણ છે. એને બંસરીના છિદ્રોને ન પીરા હોત તો આ બંસરીના છિદ્ર, આ બંસરીનો સૂર, આ બંસીનો નાદ આપણને કદાપી સાંભળવા ન મળત. અને આ જીવનની અંદર જે રંગીનતા છે એ રંગીનતા નીરસ થઈ હોત, નીરસ થઈ હોત. કાળો છે પણ કામણગારો બહુ છે. અહીંયા પણ પૂતનાએ કૃષ્ણની જ વાતો સાંભળી છે, નંદજીના છૈયાની વાત સાંભળી. પૂતનાને ખબર પડી ગઈ કે કંસનો કાળ અહીંયા જ છે. થોડેક આગળ ગઈ ત્યાં તો 2-4 ગોપીઓ પૂતનાને જોયા કરે. આ પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એવી અપવિત્ર અવિદ્યાનું સ્વરૂપ લઈ અને અત્યારે ધાત્રી બનીને આવી છે. અવિદ્યા એ જાજી ટકતી નથી. આર્ટિફિશિયલ ઇઝ ઓલવેઝ આર્ટિફિશિયલ, ઓરિજિનલ ઇઝ ઓરિજિનલ. ફેશિયલ કરાવ્યું હોય ને 5 દિવસ મોઢું ચમકે, 6થા દિવસે હતો એને ઈ. મેકઅપ કરાવ્યો હોય કેટલા દિવસ રહીએ? આખા દિવસમાં એ આખો દિવસ મેકઅપ ન રહીએ, 2-4 કલાક રહીએ, પાછા